છે। ભાજપના સદસ્યતા અભિયાનની વાત કરીએ તો આ અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। ધરમપુર ખાતે સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। કોંગ્રેસના સેવાદળના જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાના મેસેજ અને ફોટા વાયરલ થતા ફરી રાજકારણ ગરમાયું છે। સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ અંગે કોંગી અગ્રણીઓએ ધારાસભ્ય અરવિંદ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું છે કે તેમની સંપત્તિ અને જાણ બહાર ધારાસભ્ય અરવિંદ પટેલે ભાજપના સભ્ય બનાવી દીધા। રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એઓ ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો, તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો। જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતી દમ તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે। ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। અરુણભાઈ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે, મેં કહ્યું કે નહીં, તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં। એટલે અમે નજીકમાં જ હતા એટલે અમે એમની ઓફિસમાં ગયા। ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે। તો સંવાદદાતા પ્રિયાંક આપણી સાથે જોડાયા છે। પ્રિયાંક, એક પછી એક જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે ને ભાજપના સદસ્ય બનવાનું જે અભિયાન છે તેને લઈને વિવાદ સતત વધી રહ્યો છે। ફરી એક વિવાદ સામે આવ્યું છે જ્યાં કોંગ્રેસના જ કેટલાક સભ્યોને આ અભિયાનમાં સમાવિત કરવામાં આવ્યા છે, શું જાણકારી? એક રીતે પરફોર્મન્સ પ્રેશર ચોક્કસ છે ભારતીય જનતા પાર્ટીની અંદર કે કોઈ પણ હિસાબે તેઓ વધુ ને વધુ મેમ્બર્સ બનાવે, એ હોદ્દેદાર હોય, ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, અને આ જ બાબતની અંદર તમામ રીતે નવા નવા મેમ્બર્સ બનાવવા માટે ગણપતિ પંડાલ હોય કે અન્ય કાર્યક્રમોમાં લોકોને મેમ્બર્સ બનાવવાની વાત છે। પરંતુ અહીંયા જે આખી વાત સમજવાની કોશિશ કરીએ તો રમેશભાઈ એવું કહે છે કે મારો મોબાઈલ લઈને તેઓએ એમને મેમ્બર બનાવી દીધા, પરંતુ ઓટીપી વગર કોઈ મેમ્બર બની શકતું નથી। અને તે રીતે પણ બંને જણની અગર વાત સમજીએ તો બેવની સંમતિથી આ થયું છે કે ત્યારબાદ કોંગ્રેસનું પ્રેશર આવવાને કારણે રમેશભાઈ આ કહ્યું છે। એ વાસ્તવિકતા તો એ બે જ જણ જાણતા હશે, પરંતુ આવી રીતે કોઈકના ઓટીપી વગર મેમ્બર બનાતો નથી તેવા સમયે આ રીતના આક્ષેપ કોંગ્રેસના સભ્ય દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તે પણ પ્રશ્ન ઉભા કરે છે। બીજી તરફ ચોક્કસથી પરફોર્મન્સ પ્રેશર છે જ કે તમે કેટલા કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપમાં લાવી શકો, કેટલા લોકોને તમે વધુમાં વધુ મેમ્બર બનાવો। પણ પ્રિયાંક, કોંગ્રેસના જે સભ્ય છે તે એવું કહી રહ્યા છે કે મારો ફોન એમને લઈ લીધો હતો, એટલે એમને ખબર જ નથી કે ક્યારે ઓટીપી આવ્યો ને ક્યારે એ ભાજપના સદસ્ય બની ગયા। જ્યારે કોઈ વ્યક્તિ આટલો પીઢ કાર્ય કરતા હોય, કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યો હોય, એ કોઈ સામેવાળા વ્યક્તિને જ્યારે ફોન આપી દેતા હોય છે ત્યારે એને પણ ખબર હોવી જોઈએ કે એના ફોનમાં શું થઈ રહ્યું છે। એટલે કોંગ્રેસના જ લોકો આ બાબતે પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે કે તમે જ્યારે કોઈ ધારાસભ્ય જેવા વ્યક્તિને ફોન આપો છો તો તમને ખબર હોય છે કે તમારા ફોનમાં શું થઈ રહ્યું છે। યા તો એમની મુખ સંમતિ હોવી જોઈતી હતી અથવા તો ત્યારે ને ત્યારે જે વસ્તુને અટકાવી શક્યા હોત। પ્રશ્ન એ પણ એક બાજુ ઉભો છે, પરંતુ ચોક્કસથી પ્રેશર, પરફોર્મન્સ પ્રેશર દરેક હોદ્દેદારો પર છે જ અને અલગ અલગ રીતે મેમ્બર્સ બનાવવા માટે પૂરતા પ્રયાસો તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો કરી રહ્યા છે। જી બિલકુલ પ્રિયાંક, આભાર।